વલસાડના સિવિલ હોસ્પિટલની એક અજીબ ઘટના બની હતી. દવા લેવા આવેલા બે બહેનોના એક પછી એક મોત થયા હતા. આ બંને બહેનોએ ગણતરીના સેકન્ડમાં દુનિયામાંથી વિદાય લીધી હતી અને એક સાથે અનંતની વાટે નીકળી પડી હતી. વલસાડના પારડી બરુડિયાવાડ ખાતે રહેતી રામીબેન અને ગજરીબેનના મોતની ચર્ચા થઈ હતી. રામીબેનને ચક્કર આવતા જ તેઓ સિવિલ હોસ્પિટલની લોબીમાં ઢળી પડ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફ દ્વારા વ્હીલચેર લાવી રામીબેનની તપાસ કરી હતી. જ્યાં રામીબેનને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ તેમની બેન ગજરીબેનને આઘાત લાગી જતા તેઓ પણ સ્થળ પર ઢળી પડ્યા હતા. તેમને પણ ચેક કરતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલમાં આવેલા બંને બહેનોના મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. મળતી માહિતી મુજબ આ દરમિયાન એક બેનને ચક્કર આવવા લાગ્યા હતા, જેના કારણે તે સિવિલ હોસ્પિટલની લોબીમાં પડી ગયા હતા. હોસ્પિટલના સ્ટાફે વ્હીલચેર લાવીને તુરંત તેમને ડોક્ટર પાસે લઈ ગયા, જ્યાં ફરજ પરના મેડિકલ સ્ટાફે તેમને મૃત જાહેર કર્યા હતા. બહેનના મૃત્યુના શોકને કારણે બીજી બહેનનું પણ થોડા સમય બાદ મૃત્યુ થયું હતું. ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ ઘટના જિલ્લામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની હતી, કારણ કે વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચતા જ બંને બહેનોનું મોત નીપજ્યું હતું.